और ऐसा डरपोक मीडिया देश को नहीं चाहिए, भाग जाने वाला नहीं चाहिए मीडिया। सामान्य सभाમાં કૌભાંડના આરોપો સાંભળતા કેમેરો જોઈને ભાગી છૂટ્યા પાલિકા પ્રમુખ અને સીઓએ હાથ ખંખેર્યા। નગરપાલિકાના સભાખંડમાં તારીખ 19 મે 2026ના બપોરે 4 વાગે સામાન્ય સભાનો દરવાજો ખુલ્યો। ભારત માતાના વંદે માતરમથી શરૂઆત થઈ। પરંતુ સભાનો અંત થયો ત્યારે વાતાવરણમાં ફક્ત એક જ પ્રશ્ન ગુંજી રહ્યો હતો, પારદર્શિતા ક્યાં છે? સભામાં 8 એજન્ડા પર ચર્ચા થવાની હતી, પરંતુ અપક્ષ કોર્પોરેટરે જ્યારે કૌભાંડના આરોપો સાથે વિરોધ નોંધાવ્યો ત્યારે વાતાવરણ તંગ બની ગયું। અન્ય કોર્પોરેટરો પાસેથી કરાવેલી સહીઓના મુદ્દે પણ તીવ્ર પ્રશ્નો થયા। પ્રજાના ટેક્સના પૈસા કેવી રીતે વપરાઈ રહ્યા છે તેની સ્પષ્ટ જવાબદારી માંગવામાં આવી। ત્યારે અપક્ષ કોર્પોરેટર વિરોધ દર્શાવ્યો હતો। શું છે તેમની રજૂઆત તે જાણો। મારી જે રજૂઆત હતી એ આપણે જોઈએ તો આજના એજન્ડા કોપીના કામ નંબર 4 બાબતે પ્રાચીન નગરપાલિકા વિસ્તારમાં આવેલા મિલકતોનો ચતુર્થાંશ આકારણી કરવાની બાબત હતી, પરંતુ 8/3/2022ના રોજ કારોબારી સમિતિના ઠરાવ નંબર આપણે જોઈએ ઠરાવ નંબર 159 એમાં કારોબારી સમિતિએ પોતે એવું લખ્યું છે કે વાઉચર નંબર 594 639 થી ચતુર્વર્ષે આકારણી કરનાર એજન્સીને નાના ચૂકવેલાની વિગતો જોવા મળેલ છે। એટલે નાના ચૂકવેલાની વિગતો જોવા મળેલ છે। સદરનું કામગીરી કોઈ દસ્તાવેજો નગરપાલિકાની સમિતિ સમક્ષ રજૂ કરેલો નથી। આકારણીનું અંતિમ સ્વરૂપ તૈયાર કર્યા સિવાય ચૂકવણું કરવામાં આવેલ છે। એટલે આમાં ગંભીર પ્રકારની ગેરરીતિ થઈ છે અને એ ગેરરીતિ તપાસ પણ થવી જોઈએ। એના સિવાય અત્યારે હાલ જે કામ એજન્ડા પર લીધું છે એ એજન્ડા પર કામ ના થવું જોઈએ એવી મારી રજૂઆત હતી। જ્યાં સુધી આ વાઉચર જેથી આગળ લખ્યું છે જેથી આ ખર્ચાઓ જે ખર્ચાઓ વાઉચર 4-5 લાખ રૂપિયા ખર્ચો કરાઈ ગયો છે, આ ખર્ચાઓ હાલ વાંધા હેઠળ મૂકવામાં આવેલા છે। એટલે ચતુર્વર્ષે આગામી 2022ના એ જે વાઉચરના ચૂકવણા ગયા એના વાઉચરને કારોબારી સમિતિ જે આજ ભાજપ સરકારની કારોબારી સમિતિ હતી એને 8/3/2022ના રોજ ઠરાવ નંબર કારોબારી સમિતિના 159 થી વાંધા મૂકેલા છે અને ફરીથી કારોબારી સમિતિ સામાન્ય સભામાં એ જ મુદ્દો ચતુર્વર્ષે આકારણી રાખે છે। એટલે ખરેખર આ એક મોટો ભ્રષ્ટાચાર છે। આની અંદર અગર ગેરરીતિ છે, આની તપાસ થઈ જવી જોઈએ। બહુ મોટું કૌભાંડ નીકળે તેમ છે અને નગરપાલિકાની ફાયદો થાય, પ્રજાના હિતમાં કામ થાય એ અમે પણ ઈચ્છીએ છીએ કે પ્રજાના હિતમાં કામ થાય। નગરપાલિકામાં કોનો ફાયદો થાય? નગરપાલિકામાં કોને ફાયદો થાય? હવે જેને લાગતા હોય તો કોઈ થતા જ નથી। જ્યારે પ્રજાલક્ષી કામ નથી થતા તો પ્રજાને ફાયદો નથી થતો। તમે અત્યાર સુધી પ્રાંતિજમાં રહ્યા છો, તમે જોતા હશો કે અત્યારે હાલમાં જે સ્પોટ બનાવી રહ્યા છે અનેક જગ્યાએ, બરોબર, એ શૌચાલય આગળ સ્પોટ બનાવી રહ્યા છે, તો આ સામાન્ય સભા ક્યાંના યોજવી જોઈએ? પ્રજાના ટેક્સના રૂપિયા વપરાવા જોઈએ, મારું પોતાનું માનવું છે। અને આ મુદ્દો હવે આવતી સામાન્ય સભામાં પ્રમુખ સાહેબની ઓફિસ ક્યાં બની ગઈ તો ખબર પડે કે પ્રજાના ટેક્સના રૂપિયાનો હકીકતમાં સદુપયોગ એ હવે આગામી સામાન્ય સભા આવશે તો આપણા ખરેખર યોગ્ય મુદ્દા છે। અમે અમારા જેવા સામેલ આવશે, આપણા જેવા રજૂઆતો કરશે, જાગૃત નાગરિક વધારે જાગૃત બનવું। જાગૃત કોર્પોરેટર તરીકે તમારી ફરજમાં આવે છે, મારી ફરજમાં આવે છે, એવું મારી ફરજમાં હું નિભાવું છું। મારી ફરજમાં જે આવે છે મારી ફરજમાં નિભાવું છું, મારી તો હું કામ કરું છું અને આગળ પણ કરવાનું છું। સત્યની સાથે હું રહેવાનો છું। હાલની સામાન્ય સભાની અંદર કયા પ્રશ્નોની ચર્ચા વિચારણા થઈ? આજની સામાન્ય સભામાં સૌથી પહેલા તો સભાનું પ્રોસેસિંગ, કારોબારી પ્રોસેસિંગ, વિવિધ સમિતિઓ, જેવી રીતે મેં કીધું કે ચતુર્વર્ષ આકારની જે કૌભાંડ અને ભ્રષ્ટાચાર છે, કેમ કે એનો ચતુર્વર્ષ આકારની એજન્સી આપી દીધી પણ એને કામ તૈયાર કરીને આપ્યું નહીં નગરપાલિકાને અને ચૂકવણું કરી દીધું અને ફરી જે મુદ્દો લાવવામાં આવે એટલે ગંભીર પ્રકારની ગેરરીતિ ગણી શકાય મારી દ્રષ્ટિએ। હવે તપાસનો વિષય છે। અંતે પાલિકા પ્રમુખ અનિતાબેન પંડ્યા, ચીફ ઓફિસર તથા શાસક પક્ષના કોર્પોરેટરો કોઈપણ મગનું નામ મરી પાડવા તૈયાર ન હતું। એટલે પાલિકામાં અપક્ષ કોર્પોરેટરના જણાવ્યા મુજબ કૌભાંડની હારમાળા વધવાની શક્યતા નકારી શકાય નહીં। મેડમ, નગરપાલિકાના પ્રમુખ પદે આજે જે સામાન્ય સભા યોજાઈ એ આપણા અંગત છીએ એટલે કહું ના ભાઈ પણ એકદમ ના અંદર બી ચલો અંદર ચલો અંદર
ના શું કરે તમે તે ઉતારવા માટે એ જ ના ચીફ ઓફિસરનો એટલે શું કરે મારું નામ પ્રમુખનું જોઈએ મારું થોડું હોય છે સાહેબ એમ કે સાહેબને પૂછી લો અમારું ચંદ્રબાબુ પ્રમુખ ચલાવે અધ્યક્ષ પ્રમુખ હોય હા प्रमुख अध्यक्ष हुए हमारे में थोड़ी अध्यक्ष हुई है। मीडिया अगर ताकतवर नहीं होगा तो लोकतंत्र चलेगा नहीं, और ऐसा डरपोक मीडिया देश को नहीं चाहिए, भाग जाने वाला नहीं चाहिए मीडिया। मजबूत मीडिया चाहिए, डट करके खड़ा रहे, कितना ही बड़ा तिस्मार खा के राजनेता आया हो तो भी खड़ा रहे, ऐसा मीडिया चाहिए। ગત દિવસોમાં તામિલનાડુમાં સી જોસેફ વિજયની જીત બાદ જે બદલાવ આવ્યો તે નજર અંજાઈ જાય તેવો છે। જે મીટિંગ્સમાં અગાઉ બંધ બારણે થતી હતી તેને તેમણે લાઈવ કરી દીધી। કારણ સરળ છે, પારદર્શિતામાં વિશ્વાસ રાખનારને જનતાથી કંઈ છુપાવવાની જરૂર જ નથી। જો પ્રજાના પ્રતિનિધિઓ સામાન્ય સભા પણ બંધ બારણે કરવા માંગતા હોય તો સમજી લેવું કે તેઓ પ્રજાલક્ષી છે કે પરલક્ષી। પ્રજાજનો જાગો અને જાણો, તમારા મતથી વિજય બનેલા કોર્પોરેટરો પ્રજાના ટેક્સના રૂપિયા કેવી રીતે વાપરી રહ્યા છે। જો કંઈ અવળું લાગે તો અવાજ ઉઠાવો, કારણ કે વિકાસના નામે ખર્ચાતા દરેક રૂપિયો તમારો જ છે। અંતે એટલું જ કહીશ કે માથે કૌભાંડ, આંખે કેમેરો અને પગે પાંખ, પાલિકા પ્રમુખ અને સીઓ इसकी टोपी उसके सर। ભાગો। આપને અમારી આ સ્ટોરી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવશો। અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં। ગૌતમ મિસ્ત્રી, સત્યની ક્રાંતિ, સ્વદેશ ક્રાંતિ।